રાજકોટ ઓળખાય છે તેના સ્વાદથી લઈને રાજકોટમાં આવેલ અવનવી જગ્યાઓની શાનથી. રાજકોટમાં આમ તો જો કે ઘણી બધી એવી જગ્યાઓ આવેલી છે અને રાજકોટની ડાયરીમાં આપણે એ જગ્યાઓની મુલાકાત પણ કરી છે. જો તમે એ બધા વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયો જોઈને એ વિડીયો જોવાનું ન ચૂકતા. પણ આજે મારે તમને રાજકોટની એક એવી લાઇબ્રેરીની વાત કરવી છે કે જે રાજકોટની ઐતિહાસિક લાઇબ્રેરી છે અને તેને તમે જ્યુબિલી લાઇબ્રેરી તરીકે ઓળખતા હશો. અને તમને એમ ખબર હશે કે તમને કદાચ એ લાઇબ્રેરી વિશે બધું જ નોલેજ છે, પણ તમે તેનું સાચું નામ પણ નથી જાણતા. તો ચાલો પછી રાહ શેની, જ્ઞાનના સાગરમાં આજે ડૂબકી મારી લઈએ અને આજે ઐતિહાસિક લાઇબ્રેરી આવેલી છે તેની મુલાકાત કરીએ. હાય, હું છું આકાંક્ષા ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ડે સ્પેશિયલ. તો સૌથી પહેલા આપણે તેના ઇતિહાસ પર નજર કરીએ. સૌરાષ્ટ્રમાં ઈસવીસન 1856માં રાજકોટમાં ગુણગ્રાહક મંડળીએ એક લાઇબ્રેરી સ્થાપી હતી. તેમાં વિવિધ વિષયો ઉપર નિબંધ વાંચન કરાતું અને તે સામાજિક ઉત્કર્ષના કાર્યો પણ કરતી. અને તેમાં મુખ્ય ભૂમિકા પર હતા મહાન સુધારક દુર્ગારામ મહેતા, જેઓ આ લાઇબ્રેરીના તમામ કાર્યોમાં પણ ખૂબ સક્રિય હતા. જોકે શરૂઆતી દોરમાં આ લાઇબ્રેરીને કાઠિયાવાડ જનરલ લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવતી, પણ પછી 1864માં સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ લેંગના કાર્યોની તારીફ માટે અને તેમના કાર્યોની કદર કરવાના ભાગરૂપે આ લાઇબ્રેરીને નામ આપવામાં આવ્યું કાઠિયાવાડ જનરલ લેંગ લાઇબ્રેરી. અને એ જ કારણથી આ લાઇબ્રેરી આજે લેંગ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે, જેને તમે જ્યુબિલી લાઇબ્રેરી કહો છો. આ લાઇબ્રેરીમાં આવેલ તેના ફોટાની નીચે લેખમાં દર્શાવવામાં આવ્યું છે કે આ લાઇબ્રેરીની સ્થાપના કર્નલ લેંગે, કે જેમણે કાઠિયાવાડમાં 28 વર્ષ સુધી સેવા બજાવી અને ઈસવીસન 1846-1859માં પોલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું, અને તેમની સ્મૃતિમાં કાઠિયાવાડના રાજવીઓએ આ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. આ ગ્રંથાલયને ઈસવીસન 1982માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયનું પ્રમાણપત્ર અને પુરસ્કાર પણ મળેલ છે. આ ગ્રંથાલયને જ્ઞાનની પરબ, નાનકડી પણ પ્રાણવાણ વિદ્યાપીઠ, સંશોધનની પ્રવૃત્તિઓનું કેન્દ્ર વગેરે જેવા નામ પણ આપવામાં આવ્યા છે. લાઇબ્રેરી 165 વર્ષ જૂની છે અને કર્નલ ડબલ્યુ લેંગ એના નામ ઉપરથી લેંગ લાઇબ્રેરી બની છે. છેલ્લા 165 વર્ષથી શહેરની મધ્યમાં વટવૃક્ષ બની અને જે જ્ઞાન પીપાસુઓ છે એની જ્ઞાનની ભૂખને સંતોષવાનું કામ આપણી લાઇબ્રેરી દ્વારા કરવામાં આવે છે. આપણી લાઇબ્રેરીમાં માસિક 30 રૂપિયાની ફીથી લાઇબ્રેરી રન કરવામાં આવે છે અને બાળ લાઇબ્રેરી અને મહિલા લાઇબ્રેરી પણ આની સાથે જોડાયેલા છે. એની પણ અલગથી મેમ્બરશિપ હોય છે. એ જ રીતે એક રીડિંગ રૂમ, અધ્યયન કક્ષ, જે આજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી બન્યું છે, એવો અધ્યયન કક્ષ પણ આપણે અહીંયા ચલાવવાનો. અત્યારે જરૂરિયાતવાળો વર્ગ આવે છે એવું આપણે કહી શકીએ કે જે યંગસ્ટર્સ છે, જે લોકો વધારે પડતી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય છે, એ બુકો કોસ્ટલી આવતી હોય તો એ લાઇબ્રેરીમાંથી લઈ અને મેમ્બરશિપ મેળવી અને મેળવતા હોય છે. આપણી પાસે એવી 6 થી 7 હજાર જેવી બુક્સ હતી, જે રેર બુક કહી શકાય કે અલભ્ય પુસ્તકો કહી શકાય. એ બધા પુસ્તકોને લેંગ લાઇબ્રેરી દ્વારા આપણે સાચવી શકીએ, આપણું જે અમૂલ્ય વારસું છે એનું જતન થઈ શકે, એના માટે એ બધા પુસ્તકોનું આપણે ઈ બુક્સમાં કન્વર્ટ કરી છે અને અત્યારે ઓફલાઈન આપણી લાઇબ્રેરીમાં બધાને જોવા મળે છે. આ જે લેંગ લાઇબ્રેરી છે આપણી, એ શહેરની મધ્યમાં આવેલ જ્યુબિલી ગાર્ડન સ્થિત છે અને છેલ્લા અમે જેમ કીધું એમ 165 વર્ષથી રન કરવામાં આવે છે. ખાસ આપણે અત્યારના સમયમાં જો જોઈએ તો જે જરૂરિયાતમંદ જ વાંચતા હોય છે એવું ન બનતા વધુને વધુ લોકો લાઇબ્રેરી સુધી પહોંચતા થાય અને વાંચે એવું આપણે કહી શકીએ. અત્યારે આપણી પાસે 1,11,000 જેવા પુસ્તકોનું કલેક્શન છે. 135 જેટલા મેગેઝિન છે અને 27 જેટલા ન્યૂઝપેપર્સ આવે છે. લાઇબ્રેરીમાં લગભગ 4 થી 5 હજાર જેટલા મેમ્બર્સ છે અને ડેઇલી જે વિઝિટ કરતા હોય, જે પુસ્તકો ચેન્જ કરવા આવતા હોય, એવા મેમ્બરો આપણે 500 જેટલા કહી શકીએ. લોકોમાં યંગસ્ટર્સ જોઈએ તો વધારે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જ પુસ્તકો વાંચતા હોય છે. બીજું કોઈ સાહિત્ય ઓછું વાંચતા હોય છે પ્રમાણમાં જે વાંચવું જોઈએ એના કરતાં. અને જે જનરલ પબ્લિક એવું લાગે છે કે અત્યારે સ્ટ્રેસમાં વધારે રહેતી હશે અને હળવા થવા માટે હળવા પુસ્તકો, જે આપણે હાસ્યના કહી શકીએ ને, એવા પુસ્તકોનું વધારે વાંચન કરે છે. આ લાઇબ્રેરી રાજકોટનો ઘણો બહોળો વારસો સાચવીને બેઠી છે. તે રાજકોટનો ઉજ્જવળ સાંસ્કૃતિક વારસો છે. ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું આ જૂનામાં જૂનું ગ્રંથાલય છે. લગભગ 150 વર્ષ પૂર્વ થઈ ગયેલા પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગની સ્મૃતિને તે જાળવી રહ્યું છે. આ લાઇબ્રેરીમાં
1 લાખ કરતાં પણ વધારે પુસ્તકો આવેલા છે, 135 જેટલા મેગેઝિન છે, તો 27 જેટલા ન્યૂઝપેપર આવે છે. અને આ લાઇબ્રેરીમાં તમે માસિક 30 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. સાથે જ આ લાઇબ્રેરીમાં બાળકો માટે, મહિલાઓ માટે અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સુવિધાઓ છે. તો તમે આ લાઇબ્રેરીની મુલાકાત કરી છે કે નહીં એ કમેન્ટમાં જણાવજો, અને આજનો વિષય તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. હાલના વિષયમાં બસ આટલું. રાજકોટ ડાયરીના આવા અવનવી જગ્યાઓની મુલાકાત લઈને ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર. પણ હા, એ પહેલા વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.